ગાઈસ તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને રસોડામાં છે ને આજે આવી ગઈ છે બુંદી કેમ કે હેતાંશભાઈ ને નાસ્તામાં લઈ જવાનો છે ને એક ઓપ્શન વધારવાનો ઓપ્શન મળી ગયો છે ભાઈ જો બુંદી અને ગાંઠિયા આવી ગયા છે. 4-5 દિવસ તમે ઇશારો કહેતો તમારે ગુંદી ગાંઠિયા મમ્મી લઈ લે ગુંદી ગાંઠિયા ખાવાની લેવાનું હાવ ભૂલાઈ જતી. તે આજે ફાઇનલી ગુંદી ગાંઠિયા આવી ગયા છે બરાબર છે. આમાં આવી ગઈ છે મસ્ત મજાની ફાફડી મરચા ખમણ ફાફડી ગરમા ગરમ લાઈવ બનાવતા હતા પાડતા હતા ગરમા ગરમ રોજ સવારમાં પાડે. ઓકે સરસ છે. રોજને તાજે તાજે પાડે. ઓકે જી સરસ. ખમણ આવી ગયા છે ખમણની ચટણી આવી ગઈ છે ભાઈ મસ્ત મજાની. મારી સૌથી આમાં ફેવરેટ વસ્તુ હોય ને તો ફાફડી હારે ખમણની ચટણી. ફાફડી હારે ખમણની ચટણી. હા ફાફડી લેવી તો ચિંતનભાઈ તો ખમણ લેવી કે ખમણની ચટણી હારે આવે કે નહીં હા. એટલે ફાફડીની ચટણી ખવાય. સરસ લ્યો ભાઈ ગુડ. મમ્મી જય સ્વામી નારાયણ. જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નાસ્તો કરી લીધો બાકી બાકી તો હાલો બધા બેહી જઈએ બરાબર છે. ચાલો ગઈશ તો નાસ્તામાં આવી ગઈ છે મસ્ત મજાની ફાફડી ખમણની ચટણી ભાઈ ચા ગરમા ગરમ ભાઈ જો અહીંયા ખમણી આવી ગઈ છે અને આમાં છે ખમણ ભાઈ લો આવી ગયા છે બેન બરાબર છે. સવારમાં જય શ્રી કૃષ્ણ શમી જાય છે. હાલો ગરમા ગરમ ફાફડી ખાવા જો પૂછી રૂ જેવી છે. હાલો હાલો એ હજી ઊંઘ બાકી છે તો ગાઈસ છે ને એવું છે કે ઘરની સાફ સફાઈ કરવાનું ચાલુ થઈ ગયું છે. જો અત્યારે છે ને બધો ધૂળ ખેરે છે ભાઈ બધો અને અહીંયા જેટલો સામાન હતો ને બધો સામાન બારો કાઢ્યો અને જો અહીં બધો ધાબામાં છે ને મૂકી દીધો જો બધો પાથરી દીધો. હવે આમાં કામની વસ્તુ રાખવાની છે બાકી બધું ભંગારમાં જવા દેવાનું છે. ઘઉં સાઈડ બધું કાઢી લીધું ને મમ્મી સરસ લ્યો. આમ જો પપ્પા ઉપર ચડ્યા છે માળિયા ઉપર ને બધી વસ્તુ જો અહીંયા બધી બહાર કાઢી છે. વધારાનો બધો હટાલો બહાર કાઢ્યો અને બધાને જવા દેવાનો છે ભાઈ. તો ભાઈ આ નકર મારે નવા જવું પડશે આશી વાત છે. ગાઈસ તો વાગી જશે બપોરના 2:30 ફાઇનલી મસ્ત ઘરે આવી ગયા અને જમી લીધું. ચિંતનભાઈ જમવા માટે બેસી ગયા છે. બોલો ભાઈ તને સૌથી વધુ મારે કોણ મારે તને ખીજાય કોણ વાતમાં કોણ ખીજાય હાથ કેજે કોણ છે એવું પોપટ થઈ ગયું મારું. હમણાં 1-2 વખત ચિંતને કર્યો ને કોણ 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 મમ્મી પપ્પા પપ્પા હા તઈ બરાબર પપ્પા ને હા પપ્પા મારે કેમ ભાઈ પપ્પા મારે હાઈટ કરી દો અને બસ માર ખવડાયો અનેરીએ. તો સૌથી ડાયું કોણ છે ડાયું કોણ છે કોણ ડાયું છે મમ્મ કોણ ખવડાવે આ લે લે ભાઈ એને છે ને એની બાજુ સેવ કરી નાખી બરાબર છે. ઊંધું કરતી હતી કેમેરા શરૂ થયું ઊંધું કરી નાખ્યું. જમી લીધું હા સરસ ચાલો પીનલ જમી લીધું. હું વહીવટમાં પડી છો થોડો ઘણો કરવો પડે ને. થોડો ઘણો વહીવટ કરવો પડે ને ભાઈ એવું બધું છે ભાઈ. સમાજ સેવા ચાલુ છે અત્યારે ત્યાં ભાઈ રેસીપી આપવાની ને ભાઈ હું આપવાનું પીનલ કીધું ભાઈ એસ્ટિમેટ આપવાનું ને બધું ઘણું બધું બીજું બધું બરાબર છે. શું કહો છો હું ટાટા જવું છે અને રે આમાં શું છે આમાં શું છે એમાં વેફર છે કેવું બોલે છે પણ કઈ સમજાતું નથી. ટ્રાન્સલેટર લઈ આવું છે મારે. ઉલ્લે ગઈશ તો આજે જમવામાં હતું લીલા ચણાનું શાક રોટલી ભાઈ અને આવ્યો વેતન છાસ. ઓ ભાઈ હેતાંશભાઈ આવી ગયા હોય હેતાંશભાઈ વિમાન બનાવીને આવી ગયા હોય અનેરી કેટલી ખુશ થઈ ગઈ જો હોય. ઓ ભાઈ સાહેબ આમ જો એવું કર્યું આ લે લે અણીદાર પ્લેન ઓ ફાઈટર પ્લેન હોય એવું છે ભાઈ. શું હતું આજે ડાઇનિંગમાં શું હતું બિરયાની અને દહીં ભાઈ. નાસ્તા હું લઈ ગયો તો નાચો જ ભાઈ. નાસ્તો હમણાં સૂકો નાસ્તો જાય છે ભાઈ. નાસ્તામાં કેટલો ખાધો ને કેટલો વધ્યો ભાઈ જો બધો હવે આનું શું કરવાનું? ઘણું ખરું વધ્યું છે ભાઈ. હવે એને શું કરવાનું હોય હું વેલું લાવ બિસ્કિટ વૈધા હા બિસ્કિટ ચિંતન ને આપો ભાઈ 20 બિસ્કિટ વૈધા ભાઈ. હોમવર્ક થઈ ગયો બેટા બસમાં કર્યો બસમાં ન કરાય એવી કોમેન્ટ આવે છે સબસ્ક્રાઇબર ની કે આંખને નુકસાન થાય. ચાલો બસ તું હોમવર્ક કરીને તો બધા ખોટું બોલે. ખોટું કાઈ ન બોલે ખોટું કાઈ ન કહેતા હોય. તારે આમ કેટલી કાળજી રાખતા હોય તને ખબર એમ નામ કે કરાવું ન કરાવું. ના ના એને તો કરાવવાનું જ હોય એને શું વાંધો હોય પણ છે ને આંખને તકલીફ પડે ભાઈ એને વધારે પડતો આમ થાય એટલે તું નો ભરોસો કરતો એમ કઈ થોડું તારું કઈ હાલે તું નો ભરોસો કરતો કઈ સચ્ચે હોય. આ હું કે છે કઈ સમજાતું નથી. પડ્યા છે આઈ કાર્ડ હા એ કરીએ સરસ ચાલો પિનલ ફ્રી છે કે નહીં કે પોસ્ટ મૂકવી છે. ઓકે જી ભાઈ હમણાં છે ને FB માં ઉપરા ઉપરી પોસ્ટ આવે છે પિનલ ની કેટલી પોસ્ટ ભાઈ બધા સુવિચાર વાળી એક સુવિચાર લખે ઈ છે ને જો જે FB લોકો ન વાપરતા હોય તો કોમેન્ટ કરજો તો હું એ બધી પોસ્ટ છે ને YouTube માં 1 by 1 બ્લોગ માં સાઈડ માં છે ને બતાવીશ પણ કોમેન્ટ કરજો બધી પોસ્ટ તો લાઈન માં બતાવીશ બરાબર જે નથી વાપરતા એને જોવી હોય તો
બરાબર છે. જો અનેરી છે ને બિસ્કિટ એટલે મજા જ આવી જાય બિસ્કિટ એટલે બે હાથમાં બિસ્કિટ જોવે પાછું. એક હાથમાં 3 ને એક હાથમાં ઓહ હજી પકડે છે. જો કોણ ખાય એટલા બધા? ખુશ થઈ ગયો. કોણ ખાય એટલા બધા? ભાઈને આપે છે, તને આપવા આવે છે. લઈ લે બે તારા બે માં એના એમ. લઈને જ પીને બે બિસ્કિટ લઈ. આમ જો દે દે મોટા મમ્મી દઈ આવી જા. મોટા મમ્મી ને બે બિસ્કિટ. તો ગાઈસ તો આવી રીતના છે ને કંઈક પોસ્ટ રેડી થતી હોય છે. જો એને લખ્યું છે દેરાણી જેઠાણીના સંબંધ ભલે લોહીના હોય. એટલે આવી રીતના ટાઈપિંગ કરીને લખે છે. બરાબર છે. કયું પેન છે? આનું બેસ્યું કાર્ડ છે બધું. અંદર જ છે એમાં. ક્યાં વાહ ભાઈ વાહ, સરસ. લ્યો તો ગાઈસ ફરીથી પાછું હેતાંશભાઈ છે ને એની કારીગરી બધી ચાલુ કરી દીધી છે. બરાબર, બધું ખોલવાનું ને કેટલી બધી મોટર ભેગી કરી છે. જો બધું છે ને ઇલેક્ટ્રિક જીપ બધી ની આખી ખોલી નાખી અને બધું 1 બાય 1 છે ને બધું જો સ્પેરપાર્ટ બધા ખોલે છે, વાયરિંગ કરે છે બધું. જો આ ખુલી જાય પછી કયું રમકડું લઈ મળે છે તો કઈ લાઈને બેન બધા બિસ્કિટ હાથમાં લઈને તો હું કરવા ખાઈ ગઈ? જો રોડ એવી જો કોણ લઈ ગયું? પણ તારી પાસે કેટલા બધા છે? એક મને અને રે નું માં દીકરા એ મિમી આમાં એક દે મને, લાય એક દે મને. એ આ ભાઈ ગયું એ નાનમાંથી પગ ગયો હા ના માં દીકરા મને ખવડાય દે માં દીકરા મને ખવડાય હાલો મમ્મી ખવડાય તો એ બટકો ભરે બધું કામ ચટકાઈ લીધું એમ કરીને. એમ તો પછી મારી મમ્મી મને બિસ્કિટ નહીં આપે એટલે મૂકવાનું બધા એક હારે જ લઈ લીધા. પછી આપે નો આપે હેતાંશભાઈ ના ડબ્બામાંથી જેટલા નીકળ્યા બધા લઈ લીધા એક હારે. બહુ ભાવે છે બિસ્કિટ. મને લાગે છે આ નાસ્તામાં બિસ્કિટ જ લઈ જાહે. આમ જો આ જો અનેરી જો એ નહીં આપણે ના પાડે છે હેતાંશભાઈ ને નહીં બધા મને દે એમ. જો કેવું મોઢું થઈ ગયું. જો હોઠ ભી જો જો કેટલા બિસ્કિટ હોય? ભાઈ પાસે 3 છે ભાઈ પાસે 3 છે બે પાસે 50-50. હવેથી ચાલુ ભાઈ, હવેથી બધું ચાલુ ભાઈ લેવાનું. હવેથી ચાલુ ભાઈ બધું. હવે હેતાંશ ને જે દે ને એ તારે અનેરીનું અડધું કરી નાખવાનું ભાઈ. પાસ પડવાનું ચાલુ હા ભાઈ આજથી ચાલુ ભાઈ. હા ભાઈ હજી તમે ઠાયકા નથી સ્કૂલેથી આવ્યા તો? ના છે ને મેં પહેલે એકવાર ચૂંટી અમલાવી હા. ફિક્સ ગયા પછી કઈ કીધું તું ત્રીજામીના 11 ના મહિનામાં યાદ કરાવજો જગ્યા બતાવો. ત્રીજામીના 11 તારીખ છે આજે ત્યાં જગ્યા બતાવી. મારા વચ્ચેના પાર્ટમાં છે ને બીજી બેન. હવે મેં કીધું સેકન્ડ બેન છે ને સૌથી પહેલા આવે. આગળ પાછળ આવશે હવે હું પહેલા આવી. હાલો ભાઈ હેતાંશભાઈ પહેલી બેન્ચીસ ઉપર આવી જાય. પિનલ તું કેટલા બેન્ચીસ છે બે હતી સ્કૂલમાં? આપણે 1 થી 4 બેન્ચીસ ની અંદર એમ ને હું છેલ્લેથી બીજી બેન્ચી છે બે તો. આપણે બીજી ચોથી બેન્ચીસ જ બેસવા અમે છે ને અમારી બધી આખી ટીમ છે ને છેલ્લેથી બીજી અમારે છે bench રોલ એ નંબર બેઠી. પ્રમાણે બેસાડતા હા તમારે ગ એટલે જી આવે હા. એટલે મારે રજીસ્ટરમાં મારે હાજરી છેલ્લામાં છેલ્લી 6 નંબરે આવીશ. મારે 1 થી 6 નંબર ની અંદર જ મારી હાજરી આવીશ. બાકી માં એટલે અટક ઉપરથી. હા 6 પછી કોઈ દી મારે હાજરી 7 નંબર 14 લખી. હવે સ્કૂલના દિવસો યાદ આવી ગયા ભાઈ જોરદાર ભાઈ. અમે એક બેન્ચીસ ઉપર એક જ જણા બેહતા. પહેલું અઠવાડિયું તો માએ બેઠા હા બહુ હેરાન થઈ ગયા સર ખબર નહીં કેમ. પછી? કે ત્યારથી એવો નિયમ કર્યો રોજ બેઠા ને ત્યાંથી આગળ આવવાનું પેલી બેન્ચ વાળા છેલ્લે બેસી જવાનું રોજ આમ બદલાવાનું. એવું કરતા? આ મગજમારી કયા ધોરણ લગી નો થાય ખબર? નવમાં, પાંચમું દસ. ભણતા હોય ને ત્યાં હા. લગી નો થાય. પણ છઠ્ઠા સાતમા માં ને એટલે પછી બધા છે ને આમ બેન્ચીસ આટું થઈને ઓલું ઝઘડવા થાય. મળે કે હું અહીંયા બે હું અહીંયા બે હું એમ. પછી અમારે કેવું ખબર હાઈટ વાઇઝ બે હતા. તો height પેલી બેન્ચ છે હેતાંશભાઈ. અમારે પેલી બેન્ચીસે બે આટું થઈને જ મગજમારી થતી. અને હા હું તો આ ક્લાસમાં જાય ને ગરબા સંસ્કારના ક્લાસમાં એમાં પેલી જ બેઠી હોય. મેં કીધું આને પેલું બે એવું કેમ ગમતું હોય છે? અમે પહેલી જ છે, અમે સીટ અમારું ગ્રુપ છે ને આમ આગળ બીજું કોઈ આવ્યું હોય ને તો ઈ કોઈ આગળ ન કે ઓલું ગ્રુપ આવે ને એનું છે. સર મારે ને એટલે તરત પૂછે કોઈ પણ સવાલ આવે ને એટલે સર પેલી બેન્ચીસમાં બેઠા હોય ને એને પૂછે અથવા તો કઈ હોમવર્ક હોય તો પેલી બેન્ચ પણ અમે વાળાનું ready જ બધાનું હોય ચેક કરે. જવાબ. હા ભાઈ રેડી હોય ઈ જ Homework પેલી કરવા બેન્ચીસે ready જ બેહે. હોય. અમે એટલે જ છેલ્લી બેન્ચીસે બેહતા. અમે જ ready જ હોય. હા. ક્યારેક અમુક એવા લેક્ચર હોય ને નો ગમતા હોય તો બીજે
બીજી બેચી છે તો વાંધો ન આવે પેલી હા. બેચી છે તો તરત ધ્યાનમાં આવી કે નહીં આનું ધ્યાન નથી સાચી વાત છે ભાઈ, એવું થાય ભાઈ. એટલે એ ડરને કારણે છે ને છેલ્લે બેસતા હોય, પણ તારે તો એવો કઈ ડર છે નહીં, એટલે તારે કઈ ટેન્શન લેવાની જરૂર નથી, બરાબર? હોમવર્ક હોતા ને ચેક કરવા અમને મેમ આપતા હા કે મેમ આવી ગયા હોય ને હા. તો બધાના હોમવર્ક ચેક કરવાના તો એટલો સમય બચે ને હા. તો એમાં ભણવાનું હતું સરસ, લ્યો ભાઈ, એટલે તો ભણવા ઓછું ભણ્યો પણ સારું ભણ્યો. સારું ભણ્યા ભાઈ છે ને એવું છું ભાઈ. ભણતર કરતા ગણતર જરૂરી છે. શું કેવું પિનલ તારું? હા. ભણતર જરૂરી છે, ગણતર જરૂરી છે. ગણતર એમ ને? એના કેટલું ભણ્યા ને હમ. ઈ નથી જોવાનું કેટલું ગણ્યા ને ઈ ઈ જોવાનું. જોવાનું છે ભાઈ. ભણતર અત્યારે છે ને એક ડિગ્રી થઈ ગઈ છે હા. કે ડિગ્રી હોય ને તો થાય પણ ઈ ડિગ્રી જેવો દીકરો નો હોય તે ડિગ્રી કામની હું સાચી વાત છે. ને ગણતરમાં કેમ થાય? ગણતરમાં તો આમ પાટું મારીને પાણી કાઢવા જોઈએ એમ ને પણ હા કે ગમે ત્યાં જગ્યા કરી લઈ હા. ગમે ત્યાં સાયન્સ લીધું હતું કે કોમર્સ? મેં કોમર્સ લીધું તો ભાઈ. ગોવિંદ કાકા છે ને ઈ 4 જ ચોપડી ભણ્યા છે એમ ને? હા તો એની પાસે એટલે ગણતર ગોવિંદ હતું. કાકા ઇંગ્લિશમાં અત્યારે રાખે, રોલ્સ રોય રાખે છે. હા ઓછું ભણેલા છે છતાં ઈ સક્સેસ છે ભણતર અત્યારે જરૂરી છે પણ ભણતર કરતા ગણતર વધુ જરૂરી છે. ભણતરની સાથે ગણતર જરૂરી ભણતા છે. હોય ભલે પણ હારવાર ગણતરે રાખવું હા, જરૂરી ભણતર સાથે ગણતર જરૂરી છે. સપના રેડી છે. ને? ઘણી વખત કેવું થાય ખબર કે અમુક ભણેલા બહુ હોય કે હા. નહીં તો એને છે ને એની ફ્રેન્ડ સર્કલની ને બહારની જ બધી ખબર વ્યવહારિક બુદ્ધિ હચોડી નો એમ થાય ભાઈ. એટલે વ્યવહારિક સમાજમાં ઈ જરૂરી છે હા, રાઈટ ભાઈ, રાઈટ. આમ જો હજી આ બિસ્કિટ ખાઈ ખાઈને થઈ એકારે ગઈ બે નથી. છે. એકારે બે બે ઉપાડો છો? હો? રેતી ને રિનોવેશન નું કામ ચાલુ થઈ ગયું તો રેતી તો જોવે. તો પિનલ, ઘર સફાઈ નું બધું થઈ ગયું કે બાકી રહી ગયું હજી? હાલો ઉપર બતાવો. ઉપર નથી આવું, તડકો લાગે છે. બતાવવામાં તમને તડકો લાગે અમને કરવામાં તડકો નહીં હા તે પણ એટલે જ પૂછું, થઈ ગયું કે બાકી છે એમ? બાકી છે હું કર્યું? એટલું નથી ખાલી ઓલું દાદરનું ઓલું ગોળાઈ કરી હા, હવે માળીઓ કાઢ્યું છે ટોયલેટ બાથરૂમ ઓકે. ઈ છેલ્લું? પતરા નીચે આ ટોયલેટ બાથ માળો બધું ગોઠવીને કરશું હા. પછી પતરા નીચે બધા ઓલા નથી નાખ્યા હા. એંગલ ઈ બધા એંગલ બધે દૂર ન જાવે ઈ બધે પોતા બધે મારશું પછી પૂરું? આબુ ધોવું પછી પૂરું? બસ પૂરું નહીં તો? ઉપરનું પૂરું પછી ઉપરનું પૂરું? બસ નીચે કાલ નહીં આવી પછી ભાઈ નીચે ભાઈ કયા આમાં હેના નિમિત્તે તમે આ બધી ઘર સફાઈ કરો છો ઈ નથી સમજાતું. કઈ આવે છે ધૂળેટી ગઈ છે અને દિવાળીએ કર્યું હોય કર્યું પછી દિવાળી પછી થોડું કર્યું હોય કઈ કરતા એટલે કરો છો? હા ત્યાં હોળી ધૂળેટી પછી કરવાનું હોય ઓકે, સરસ. ચાલો ભાઈ, આ બાજુ ઘર સફાઈ નું કામકાજ ચાલુ થઈ ગયું છે, બરાબર છે. હવે આવશે પાર્ટ 2 ભાઈ, સાંજે 6 વાગે પાર્ટ 2 જોઈ લેજો. ત્યાં સુધી બધાને ટાટા.